મોટા સમાચાર અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલને રાહત મળી છે। તથ્ય પટેલ આજે આવશે જેલની બહાર, જામીન પર બહાર આવશે તથ્ય પટેલ। 9 લોકોનો જીવ લેનાર 2.5 વર્ષે જેલ બહાર આવશે। સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા છે। તથ્ય પટેલને હવે જામીન મળ્યા છે। આ ઘટનામાં 9 લોકો મોતને ભેટ્યા હતા। તથ્ય પટેલ આજે જેલની બહાર આવશે। તથ્ય પટેલને જામીન મળ્યા છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ જેમાં મોટી કાર્યવાહી થઈ અને ત્યારબાદ તથ્ય પટેલની જેલ થઈ હતી, પણ હવે તથ્ય પટેલને જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલને રાહત મળી છે। તથ્ય પટેલ આજે જેલની બહાર આવશે। તથ્ય પટેલને જામીન મળ્યા છે। જામીન પર તથ્ય પટેલ બહાર આવશે। 9 લોકોનો જીવ લેનાર 2.5 વર્ષે જેલ બહાર આવશે। 2.5 વર્ષ જેલની સજા કાપી અને તથ્ય પટેલ હવે બહાર આવશે। સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ જેમાં ભયાનક જે અકસ્માત થયો હતો, અનેકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ત્યારબાદ કડક કાર્યવાહી થઈ। નામદાર સર્વોચ્ચ અદાલતમાં છેલ્લા ઘણા સમયથી અમારી જામીન અરજી પેન્ડિંગ હતી। ઘણા બધા હિયરિંગ થયા, બંને પક્ષને બધી તકો આપવામાં આવી। સરકાર પક્ષે, અમારા પક્ષે લાસ્ટ ઓફ નામદાર સર્વોચ્ચ અદાલતે હમણાં જામીન મંજૂર કરતો હુકમ કર્યો, જેમાં નામદાર સર્વોચ્ચ અદાલતે 1 કરોડ રૂપિયા ડિપોઝિટ કરાવવાનો હુકમ કર્યો છે અને જામીન મુક્ત કર્યા છે। અમે દિલગીર છીએ જે બનાવ બન્યો એ બાબતે। જામીન મળ્યા એનો આનંદ છે, એટલું દુઃખ જે લોકો સાથે બનાવ બન્યો એનો પણ છે। અમને હાલ જામીન મુક્ત કર્યા છે। કેસ અમારો ચાલે છે, આખી ટ્રાયલ બાકી છે, 140 સાક્ષી બાકી છે। એટલે અમારી લડાઈ બહુ લાંબી છે, હજી ખૂબ લાંબી લડાઈ આપવાની બાકી છે। કોર્ટ ન્યાય કરશે। નામદાર સર્વોચ્ચ અદાલતે અમારી સાથે ન્યાય કર્યો, આગળ બી કોર્ટો અમને ન્યાય કરશે એવી અપેક્ષા છે અમને કોર્ટ સાથે। જે લોકોના પરિવારજનો ગુમાવ્યા છે તે લોકોને ન્યાય મળશે કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે। સર્વોચ્ચ અદાલતે બંને પક્ષોને સાંભળ્યા છે અને જે વર્ઝન આપ્યું છે, એમને જે વર્ડિક્ટ છે એ ન્યાયતંત્ર સાથે સુસંગત છે।